નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત ગુણવંત ચુડાસમા અને ગુણવંત ચુડાસમા ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં સર્વનું સ્વાગત છે. આજનો એક નવો સરસ મજાનો વ્લોગ, એટલે ચલો કંઈક ઘૂમ કે આયે એમ. અને અમે જ્યાં જ્યાં ફરીએ છીએ ને અહીંયા કંઈક ધાર્મિક વસ્તુ હોય છે. તો આજે જ્યાં જવાનું છે એ હું નહીં, મારી સાથે અરુણ કાટબામણા છે. તરુણભાઈને વિનંતી કરું કે આપણે ક્યાં જવાના છીએ, એ સરપ્રાઈઝ રાખવું છે કે કહી દેવું છે? ના ના, કહી જ દેવાય ને. કહી દો. આજે છીએ દ્વારકાધીશના શરણે. હા, દ્વારકા આવ્યા છીએ ને મસ્ત મજાના તૈયાર થઈ અને હવે દર્શન કરવા જાશું અને પછી દ્વારકાની મુલાકાત કરી અને પછી જાશું બેટ. એટલે ખાસ તો તમને કહું, દ્વારકાના બ્લોગ તો ઘણા બધા થયા છે, એટલે અમે દ્વારકાનું કાંઈ બતાવવાના નથી, અમે જ દર્શન કરશું. હા, એટલે એ અપેક્ષા ન રાખતા, થોડોક બધા ઓડિયન્સને માફી માગીએ છીએ. અમે તમને લઈ જવાના છીએ બેટમાં, અને બેટની એવી કેટલી જગ્યાઓ કે જે જગ્યાઓ હજી સુધી આ કોઈ ઓડિયન્સે કદાચ ન પણ જોઈ હોય. એકદમ રાઈટ, કદાચ આપણે એમ તો કહેવાય નહીં કે બધાએ નહીં જ જોયું હોય. હા, એટલે તમે અમારી સાથે રહેજો. આજે લઈ જવાના છીએ બેટ દ્વારકા, બરોબર ને તરુણભાઈ? યસ. અને હાલો, મોટા ભાગે લોકો દ્વારકા આવે છે પછી બેટ બેટ એ છોડી દે છે, પણ હકીકતમાં બેટ શું છે એને આજે આપણે સમજશું. ચોક્કસ. તો હાલો નીકળીએ. હા. કેમ છો મિત્રો? આવી ગયા છે અમે બેટમાં. તો મિત્રો, કંઈક ચોમાસા અને વરસાદ રાધા. એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા, અને એટલે તો જિંદગી પર શંખ ફૂક્યો, વાંસળી ફૂકે તો યાદ આવે રાધા. કૃષ્ણ પરમાત્માએ ગોકુળ છોડ્યા પછી વાંસળી વગાડી જ નથી, અને કૃષ્ણ પરમાત્માએ ગોકુળ છોડ્યા પછી ક્યાંય સ્થિર નથી થયા. જે જગ્યાએ સ્થિર થયા એટલે કે આ બેટ દ્વારકા. કારણ કે દ્વારકા એ રાજધાની હતી, અને બેટ દ્વારકા એ કૃષ્ણ ભગવાનનું રહેઠાણ, એટલે કે હોમ, એટલે કે ઘર, એટલે કે મકાન. તો આજે કૃષ્ણ પરમાત્માના જ્યારે અમે દર્શન કરવા માટે આવ્યા છીએ, ત્યારે બેટ દ્વારકામાં સૌ પ્રથમ અમારો સ્ટોપ, તરુણભાઈ, ઈ છે આ સુદર્શન બ્રિજ. સફળતા આ બ્રિજ બનાવવા માટે મળી છે, અને ભારત સરકારે આ બ્રિજ બનાવવાથી જે દ્વારકાથી બેટ આવવાની જે કેટલી કઠિનાઈ પૂરી થઈ ગઈ. 100%. અને આ બ્રિજ બન્યા પછી લગભગ લાખો લોકોએ બેટની મુલાકાત લીધી છે. અત્યારે આપણા આ વ્લોગનું એક મુખ્ય હેતુ એ પણ છે કે અહીંયા બેટમાં લોકો વધારે આવે, એટલે આ સુદર્શન બ્રિજ છે એ ખરેખર ચમત્કાર છે. કારણ કે અત્યાર સુધી ઓખાથી બેટ દ્વારકા જવા માટે હુડકાનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેના કારણે થોડુંક વારે લાગતું હતું, પણ જીવનમાં અપડેટ રહેવું. યસ, વાહ, ક્યાં વાત. એ અપડેટ કદાચ કાંઈ પણ હોય ને તો આ સુદર્શન બ્રિજ છે. મારી સાથે અમારા કેમેરામેન લખનભાઈ છે, એમને વિનંતી કરું કે આ આખું જરાક પાછળનો સીન પણ લઈએ. સુદર્શન આ આખો જે બ્રિજ અદ્ભુત, અલભ્ય જે બનાવવામાં આવ્યો છે, તો ખાસ આ તમે સાગરને જોઈ શકો છો, દરિયાને જોઈ શકો છો. અને હવે અહીંથી સીધા દ્વારકાધીશના હોમ ગ્રાઉન્ડ, એટલે કે એમના ઘર તરફ, એમનું મંદિરના દર્શન કરશું. મંદિરની અંદર તો શૂટિંગ થતું નથી, પણ અમારી ઈચ્છા આજે આ વ્લોગમાં એવી છે કે બેટના એવા કેટલાય સ્થળો બતાવવાના છે કે જે કદાચ હજી ઘણા ઓછા લોકોએ જોયા હશે, કારણ કે અમારો આશ્રય માત્ર ને માત્ર લોકો ઓખા તરફ પડે. જય માતાજી, જય દ્વારકાધીશ. સુદર્શન બ્રિજ તમે જોયો? સુદર્શન બ્રિજથી તમે આગળ આવશો એટલે થોડેક દૂર તમારે આ ગાડી પાર્ક કરવી પડે છે, ત્યાંથી રિક્ષા આવે છે, અને ત્યાં તમારી ગાડી ફોર વ્હીલર હોય તો એ છેક મંદિર સુધી જતી નથી,
રિક્ષા કરીને હવે અમે જઈએ છીએ. કેમ છો મિત્રો? આવી ગયા છીએ અમે બેટ દ્વારકા મુખ્ય મંદિરમાં. તમને પાછળ જો દેખાય છે, હવે અમે એમાં દર્શન કરવા જવાના છીએ. અહીંયા શૂટિંગની મનાઈ છે, એટલે જેટલું થશે એટલું ચોક્કસ કરશું. ચાલો મારી પાછળ. બેટ દ્વારકા પહોંચી ગયા છે, મુખ્ય મંદિરના તમે દર્શન કર્યા. હવે એક એવી જગ્યા, અલભ્ય જગ્યા, જ્યાં આવવું ને એ જીવ માટે ભાગ્યશાળી છે. આ છે પદ્મદેવીનું મંદિર, પદ્મતીર્થ. અને પદ્મતીર્થ તરીકે આ આખું પ્રખ્યાત છે. મારી સાથે નિલેશભાઈ જોશી છે અત્યારે, જે અમને અત્યારે બધી જે અહીંના સ્થળો, ઉત્તમ સ્થળો છે, એમની અમને મુલાકાત નિલેશભાઈ લેવડાવે છે. નિલેશભાઈના મુખે જ આપણે સાંભળીએ કે આ જગ્યાનું ટૂંકમાં મહત્ત્વ જણાવો. આ જગ્યા બેટ પદ્મતીર્થ તરીકે ઓળખાય છે. આખા ભારતમાં 3.5 સ્મશાન જાગતા છે. અચ્છા. કાશી, કામાખ્યા, ઉજ્જૈન ને અડધું બેટ, અહીંયા નીચે સ્મશાન છે. એટલે ઠાકોરજીનું જે જીલણું હોય, જીલણુંનો મતલબ સ્નાન કરવા જવું અલગ અલગ જગ્યાએ. હાજી. આખા વર્ષમાં જે લોકોનો દેહ વિલીન અહીંયા થયું હોય, ઠાકોરજી અહીંયા સ્નાન કરવા આવે અને એની ચરણની રજ એને અડે એટલે એનો મોક્ષ થાય. એટલે અહીંયા જે અગ્નિદાહ થાય છે એમને અહીંયા જ પધરાવવામાં આવે છે, એમના ફૂલ પધરાવવામાં આવે અને પછી ઠાકોરજી એમાં સ્નાન કરે. હા. અચ્છા. બીજું આ પદ્મેશ્વરી માતાજીનો ધૂણો છે. હાજી. શંખ, ચક્ર, ગદા અને પદ્મ, જે લક્ષ્મીજી જેમાંથી ઉત્પન્ન થયા છે, હાજી, પદ્મમાંથી, જે શ્રી સુક્તમ, પુરુષ સુક્તમમાં એનો ઉલ્લેખ છે. હાજી. એટલે ઈ પદ્મ જે છે, ઈ પદ્મ આ દરિયાઈ પટ્ટી ઉપર જ જોવા મળે છે. અચ્છા. વાહ. અને આ પદ્મતીર્થ તરીકે. વાહ વાહ વાહ. નિલેશભાઈ પાસેથી ખૂબ સારી માહિતી મળી. આ તરફ શમશાન છે અને શમશાનમાં જે જીવ શિવ પાસે જાય છે એ તમામને મોક્ષ આપણો કાળિયો ઠાકર આપતો હોય એવી અલભ્ય જગ્યા. અને આવી હજી કેટલી જગ્યા જોવાની છે, પણ ફાસ્ટ જલ્દી જલ્દી કરો, ચલો કहीं ઘૂમ કે આયે. દ્વારકાધીશ. મજામાં? જે હમણાં તમે શરૂઆતના જે વિડીયો જોયા, એ વિડીયોમાં જે મંદિર છે, અહીંયા તળાવ છે, એની સંપૂર્ણ માહિતી આપણી સાથે નિલેશભાઈ છે જ. એટલે હા, બસ આ જે તળાવ તમે જોઈ રહ્યા છો, એટલે નિલેશભાઈ મારી સાથે છે. એટલે આ તીર્થ કયું છે અને તીર્થ વિશેનું મહત્ત્વ નિલેશભાઈના મુખે. હા નિલેશભાઈ. જય દ્વારકાધીશ. આ બેટ શંખોદ્વાર, શંખ તળાવ, તીર્થ તળાવ છે. હા હા, બરોબર. અને બેટ શંખોદ્વાર જે નામ પડ્યું, શંખાસુર નામનો દૈત્ય વેદ ચોરીને પાતાળ લોકમાં વયો ગયો, ત્યારે ભગવાને વેદ છોડાવવા મત્સ્ય અવતાર લીધો. હા, મત્સ્ય અવતાર. અને મત્સ્ય અવતાર લઈ અને શંખાસુરનો જ્યારે વધ કર્યો, ત્યારે શંખાસુરે કીધું કે પ્રભુ મારું કંઈક નામ રહે એવું રાખો. ત્યાં કૃષ્ણ અવતારમાં જ્યારે આ નગરી હું પાછી વસાવીશ, ત્યારે આનું નામ બેટ શંખોદ્વાર તીર્થ તરીકે ઓળખાશે. આ બેટ શંખોદ્વાર તીર્થનું તળાવ છે. સામે ભાઈ મોકમચંદ સિંહ નો ગુરુદ્વારો છે, સામે મહાપ્રભુજીની બેઠક છે. ત્યાં પણ આપણે જશું, હમણાં જ જશું. આ વિડીયોમાં આગળ તમે જોતા રહેજો, કારણ કે બેટ છે ને એક એવું તીર્થ છે કે સર્વ ધર્મ સંભાવના. અહીંયા શીખના ગુરુદ્વારા છે, મહાપ્રભુજીની બેઠક છે. આ પછીના
તરત વિડીયોમાં તમને લઈ જાય છીએ ગુરુદ્વારા અને મહાપ્રભુજીની બેઠકમાં. આવજો. જય દ્વારકાધીશ. બેટની આ ધાર્મિક યાત્રામાં અમે આવી ગયા છે હનુમાન દાંડી અને મારી સાથે નિલેશભાઈ જોશી તો સાથે જ છે. હનુમાન દાંડીનો શું ઇતિહાસ છે એ આપણે નિલેશભાઈના મુખે જ સાંભળીએ. નિલેશભાઈ, આ જે મંદિર છે હનુમાનજી મહારાજ અને મકરધ્વજ મહારાજનું, તો આ શું આખો ઇતિહાસ છે? જય શ્રી રામ. હનુમાન દાંડી ભારત વર્ષમાં હનુમાનજીના મંદિર તો ગામો ગામ હશે. હા. પણ હનુમાનજી મહારાજ અને એમના પુત્ર મકરધ્વજ એમનું જે મંદિર છે બેનું સાથે, એ હનુમાન દાંડી ઐરાવણ અને મૈરાવણ નામના દૈત્યો રામ લક્ષ્મણને પકડી અને પાતાળલોકમાં લઈ ગયા. બરોબર. ત્યાં એને છોડાવવા હનુમાનજી ગયા. હા, રામાયણમાં ઉલ્લેખ છે. રામાયણમાં એનો ઉલ્લેખ છે. ત્યાં મકરધ્વજ જ્યારે હનુમાનજીનું દ્વંદ્વ યુદ્ધ થયું ત્યારે મકરધ્વજની માતા મગરીએ એને કીધેલું કે 14 લોકમાં તને દ્વંદ્વ યુદ્ધમાં કોઈ નહીં જીતી શકે, જો જીતી લઈએ તો સમજજે કે એ તારા પિતાશ્રી છે. એટલે મકરધ્વજ મહારાજ હારવા માંડ્યા. એટલે એને પગ પકડીને હનુમાનજીને પૂછ્યું, આપનો પરિચય આપો. એટલે હનુમાનજીએ કીધું હનુમાનજી છું, અને મકરધ્વજ મહારાજે કીધું હું આપનો પુત્ર છું. હું તો બાલ બ્રહ્મચારી છું. બરોબર. એટલે એણે એની માં મગરીને આવી અને કીધું, લંકા દહન કરીને જ્યારે પૂંછડી ઓલંગવા તમે સમુદ્રમાં ગયા, એના પસીનાનું બૂંદ મગરીએ જોયેલું, એમાંથી મકરધ્વજ મહારાજની ઉત્પત્તિ થઈ અને પાતાળ લોકના મુખ ઉપર ઐરાવણ મૈરાવણ રામ લક્ષ્મણને પકડીને લઈ ગયા. ત્યારે એ દ્વારપાળ તરીકે હતા. ત્યારે એનું બેયનું બાપ દીકરાનું જે મિલન સ્થાન છે, જે બે મહિલા, એ જગ્યા હનુમાન દાંડી તરીકે પ્રસિદ્ધ છે. આ બહુ પ્રાચીન મંદિર છે હનુમાન દાંડી. એટલે આજે નિલેશભાઈ પાસેથી એ જાણવા મળ્યું કે રામા અવતાર અહીંયા જોડાયેલો છે. રામા અવતારની જે વાતો છે એ અહીંયા એના આજે પણ દાદાના દર્શન થાય છે, મકરધ્વજ દાદાના દર્શન થાય છે. એટલે એક પૌરાણિક જગ્યા છે. તો મિત્રો, ઓખાનો સરસ મજાનો ધાર્મિક પ્રવાસ તમને કરાવ્યો. મજા જ આવી હશે. ઘણું બધું બાકી રહી ગયું હશે, એ પણ આપણે આગલા વ્લોગમાં લેવાનો પ્રયત્ન કરશું. હનુમાન દાંડીનો ઇતિહાસ નિલેશભાઈ પાસેથી સાંભળો. આ ધરતી આવા કેટલાય ઇતિહાસોને ધરબીને બેઠી છે, જેને આપણે ઉજાગર કરવા છે. તો આ અમારો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, અને હા, ગુણવંત ચુડાસમા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર, ધન્યવાદ, જય માતાજી.